સાહેબ મોટા હશે કોક અધિકારી આ સત્ય બની ગયેલી વાત કરું સાહેબ કે દુનિયામાં મેલડી શું કરે દેવ શું કરે બાપ વગડિયા ગામના પાટાની માથે માતાજી મેલડી માનું નાનેવડું મંદિર દેરી છે આજે છે સાહેબ અને અહીંયા રેલગાડીના પાટા માટે પાટો આમ છે ક્રોસ કરવો પડે છે મારી મેલડીની દેરી આખી પાછી નથી થઈ સાહેબ એટલે રાજકોટથી રેલવેના કર્મચારી અધિકારી કોઈક સાહેબ ડબ્બામાં નીકળ્યા સ્ટોપ આપ્યું પાટો કેમ આમ ક્રોસ કર્યો છે વળાંક કેમ આપ્યો છે આ ન ચાલે એમ આ જે કાંઈ જગ્યા હોય એના જે કંઈ માલિક હોય ને તમે રજૂઆત કરો કે આ લઈ લે એમ એટલે કોઈએ કીધું સાહેબ આ તો મેલડી માનું મંદિર છે આ કોઈ વ્યક્તિની છે નહીં આ તો ગામ આખાની માતા પાટામાંથી લીમડાવાળી પોપટ બાપાની મેલડી તેથી રેલવેના કર્મચારી ઉગ્ર સ્વભાવથી એવું કીધું કે હું અત્યારે હાલ રાજકોટથી અમદાવાદ જાઉં છું અને અમદાવાદથી પાછો ફરું ને ત્યાં લગી આ કોઈ તમારું મંદિર દેવળ આ કાંઈ હોવું ન જોઈએ મારે આ પાટો સીધો સ્ટ્રેટ કરવાનો છે આટલું કહી અને આ ગાડી તો ચાલતી થઈ સાહેબ રાજકોટથી વાંકાનેરથી થાનથી વગડિયા ઓર્ડર કરી આપણો વાત કરી અને સાહેબ સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ જાય આને પાર આવે 12 વાગે પોપટ બાપા કરી ભૂવા હતા બધે મોટી ઉંમર સાચું ખોળ્યું અને મેલડીના ધૂપેલિયાની માલપા માતાજીનો દેતવા પાડી અને બે આથી દેતવા પકડી કીધું ઓ મેલડી મારી આજ અમે ગરીબ તુંય ગરીબ અમે તો દુબળા મારી તુંય દુબળી તેની વગડિયાના મંદિરની માલપાથી ખાલી એક હવા વેતની નાગણી બહાર આવી હતી સાહેબ અને કીધું પોપટ ડુવા એ મારા ભુવા તારો રાજકોટનો રેલવેનો કર્મચારી એવું કહીને ગયો છે ને કે અમદાવાદથી પાછો ફરું તા લગી નો રહેવા જવું આ કાંઈ નો રહેવા દેજો એમ કીધું ને કે હા પણ ગાંડા જો વગડિયાના પાટા માથે મેલડી આદિ અનાદિથી બેઠી હોય ને અને તારા અધિકારીને અમદાવાદથી પાછો આવવા દઉં તો ને એ ગાંડા હું વગડિયાની લીમડાવાળી મેલડી બોલું કે વિરમ ગામનું સ્ટેશન આવે ને અને પેલી હુબક બીજી હુબક અને ત્રીજું હુબક જો લોહીની ઉલટી કરાવીને વિરમ ગામનું સ્ટેશન વટવા દઉં તો વગડિયાના પાટાવાળી મેલડી નો હોય મારી વગડિયાના પાટાવાળી મારી મેલડી જોજે જોજે આજે તમે જાઓ એ રેલગાડીના ડબ્બાને લીમડાની ડાળ અડીને જાય છે ને અડીને આવે છે ભલામણા દેરી તો શું કહે પણ લીમડાની ડાળ કોઈથી ન તોડાય આજે મારા વગડિયા ગામના પાત્રમાં આવો મારી મેલડી એવી બેઠી સાહેબ મારો કહેવાનો ભાવ દુનિયામાં દેવ કોઈની દુબળી છે ને દુબળો આપણો વિશ્વાસ